માટે લડતા હતા, કરદા મુદ્દે લડતા હતા, અમને ખોટી રીતે 108 દિવસ જેલમાં નાખી દીધા. ખેડૂતોને ઢોર માર માર્યો, તમે બધાએ વિડીયો જોયા હશે. ઘરમાં ઘૂસીને માર્યા, ઘર વખરી તોડી નાખી. મોટી ઉંમરના કોઈ વડીલોને પણ ન છોડ્યા. એક માલધારી સમાજના 75 વર્ષના બાબા જેને બ્લડ કેન્સર હતું એને જેલમાં નાખી દીધા. અમને 108 દિવસની જેલ કરી. કારણ શું? એમને એમ હતું કે આને જેલમાં નાખો તો આ તૂટી જાય, આ ડરી જાય, આ હિંમત હારી જાય, ખેડૂતો માટે ન લડે, ખેડૂતો માટે અવાજ ન ઉઠાવે. પણ જેલમાંથી બહાર આવીને હું ભાજપને સંદેશ આપું છું કે જેલમાંથી હું ડરીને નહીં, જેલમાંથી હું તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું. જેલમાંથી અમે માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. જેલમાંથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ સાહેબ. અને જેલમાંથી બીકણ બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યો છું. જેલમાંથી કઈ હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યો છું. અરે જેલમાંથી કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યો છું. અને જેલમાંથી ડરીને માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. અને વાત રહી છેલ્લી, કે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યો છું સાહેબ. એટલે ભાજપને સંદેશ આપું છું કે તમારાથી ડરવાના નથી, તમારાથી હિંમત હારવાના નથી. અમે ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડતા રહેવાના છે. અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે શું કર્યું આખી ગુજરાતની જનતાને ખબર છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી જે વર્ષોથી મહામંથનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું છે કે નહીં? હા કે ના? અનેક પ્રશ્નોના નિરાકરણ માટે એને મહામંથન કર્યું, અવાજ ઉઠાવ્યો. માનની ગોપાલભાઈ ઇટાલિયા એક સામાન્ય વ્યક્તિ, એમણે કાયમી માટે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, ગુજરાતના યુવાનોને જાગૃત કરવાનું કામ કર્યું. અને એવું નિડર વ્યક્તિત્વ કે કોઈનાથી ડરે નહીં. અને માનનીય સાગરભાઈ રબારી, મારી ઉંમર નથી એનાથી તો વધારે એનો સંઘર્ષ છે. 40 વર્ષથી ગુજરાતના ખેડૂતો માટે લડે છે, 40 વર્ષથી. માનનીય મનોજભાઈ હોય, વર્ષોથી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરે છે.